મારું નામ દક્ષાબેન પિંડોરિયા. હું શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં 2006થી પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું. આજનો કાર્યક્રમ જે હતો એ અમારી સંસ્થામાં આવો કાર્યક્રમ પહેલીવાર કરવામાં આવ્યો છે, જે ઓમ તત્સત નામની સંસ્થા છે. એમાંથી સાહેબ આવી અને અમને શિક્ષકોને એવું જ્ઞાન પીરસ્યું છે કે જે અમે બાળકોના હૃદય સુધી પહોંચી શકીએ. એટલે હજી તો શરૂઆત જ કરી છે, પણ હજી અમને ઘણું બધું એમાં શીખવાનું છે, જેના કારણે બાળકોનું જે બ્રેન છે, માઇન્ડ છે, એ ખુલી શકે અને એ સારું એવું જ્ઞાન મેળવી શકે. બેન, વાત કરીએ તો આજે જે કાર્યક્રમ હતો એમાં કેટલા શિક્ષકો જોડાયા અને એનો અનુભવ શું રહ્યો શિક્ષકોમાં? આજનો જે પ્રોગ્રામ હતો એની અંદર શાળાના અને કોલેજના લગભગ 50 શિક્ષકો જોડાયા હતા અને દરેકનો અનુભવ ખૂબ સારો રહ્યો. અને 1 કલાકનો કાર્યક્રમ હતો, પણ બધાનું કહેવું એમ થયું કે અમને ખૂબ સમય ઓછો મળ્યો છે, હજી લગભગ અમને કાંઈ શીખવા આમાંથી હજી સુધી અમને નથી મળ્યું. જી, આ જે જ્ઞાન છે એ જ્ઞાનથી બાળકોમાં શું આપણે રોપી શકશું અને શું ભવિષ્ય હશે એનું શું કહેશો? બાળકોમાં તો ઘણું બધું રોપી શકાશે. પહેલાં તો અમારી અંદર આ નોલેજ હોવું જોઈએ, પછી જ અમે બાળકો સુધી પહોંચી શકશું. એના માટે જ અમે આજે શરૂઆત કરી છે. નેક્સ્ટ અમે બાળકોને પણ આવો સેમિનાર કરાવશું અને બાળકોનું જે બ્રેઇન છે, એનું માઇન્ડ છે, એ ખુલશે, જેના કારણે ભાવિ બાળક છે એ ખૂબ તેજસ્વી બની શકશે. જી, ધર્મની સાથે સનાતન ધર્મની સાથે વિજ્ઞાન પણ જોડેલું છે. વૈજ્ઞાનિક રીતે એ લોકો સમજાવે છે, એ વિશે શું કહેશો? સર, ધર્મ છે ને એ જ આખું વિજ્ઞાન છે. વિજ્ઞાન વગર ધર્મ શક્ય જ નથી. એક જે શ્લોક છે એ બધા વિજ્ઞાનને આધારે જ શ્લોક છે. તો ધર્મની સાથે વિજ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે, તો જ બાળકો છે એ ધર્મને બિલીવ કરી શકશે. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ સનાતન ધર્મ વિશે, અને સનાતન ધર્મ આપણું આદિકાળથી આવેલું છે. વાત કરીએ આપણે કે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણે દોટ મૂકીએ છીએ, ત્યારે વાત કરવી છે આજે જીતેન્દ્રભાઈની. જીતેન્દ્રભાઈ લંડનથી એટલે પશ્ચિમી સંસ્કૃતિ તરફથી આપણે અહીંયા ઇન્ડિયામાં આવ્યા છે, અને ખાસ કરીને એ આપણે સનાતન ધર્મ વિશે અને આપણી સાચી શું આપણું ધર્મ છે અને શું આપણે અત્યારે કઈ તરફ જઈ રહ્યા છીએ એ વિશે ચર્ચા કરશે. તો વાત કરીએ જીતેન્દ્રભાઈ સાથે. જી સાહેબ, આપનું નામ અને પરિચય આપો. મારું નામ છે જીતેન્દ્ર પટેલ. મેં એક સંસ્થા ખોલી છે, ઓમ તત્સત નમઃ. એનો રીઝન મેઇન છે, જે આપણે ભ્રમિત થઈ ગયા છે ને, એને ઇન્ડિયામાં આપણે અંધવિશ્વાસ ને અંધશ્રદ્ધામાં એટલા ડૂબી ગયા છીએ, તો એના કારણે મેં આ સંસ્થા ઊભી કરી છે. ને માણસમાં ભ્રમ એટલું બેસી ગયું છે, તો એ ભ્રમ કાઢવા સારું આ સ્પેશિયલ ટાઈપનું મેડિટેશન છે. જે મેડિટેશન તમે જે સમજો છો ને એ નથી. તો આ મેડિટેશન ભ્રમ ખોલવા સારું મેં સ્પેશિયલી સ્કૂલમાંથી ને આખા સમાજમાં ચાલુ કર્યું છે. તો માણસ આગળ એમાંથી એની બુદ્ધિ જે 95% બંધ છે ને એને ખોલવા સારું. વાત કરીએ તો આપને આ કેવી રીતે વિચાર આવ્યો ને આપણે કેટલા સમયથી આના અમલ કરી રહ્યા છો? હું છે ને નાનપણથી ધ્યાન કરતો હતો, તો મારામાં એવી એક અનુભવ થયું છે મને, જે આપે કે આપણી સંસારનું કલ્યાણ કરી ને વિશ્વ કલ્યાણ કરી. તો મારો ભાવ એવો છે ને, હું હવે રિટાયર્ડ છું, તો રિટાયરમેન્ટમાં મને મારું આખું જીવન મેં આ કામ ઉપર મૂકી દીધું છે. તો આ મારું કારણ જ એ છે, બધા આખા આપણું ભારત છે ને, અખંડ ભારત ક્યારે થાય? બધી બુદ્ધિ ખુલી જાય ત્યારે અખંડ ભારત થાય. નકર પોસિબલ નથી. અર્ધ કચરે જ્ઞાન હોય ને તો અખંડ ભારત થાય. તો બાકીનું આગળ જતાં જેમ સમય આવશે એવી રીતે હું જ્ઞાન આપતો જઈશ. આપનું આગામી શું આયોજન છે ને, કઈ રીતે આપણે આ બધું કરવાના છો કાર્યક્રમ? હા, ધીમે ધીમે હું સ્કૂલમાં જાઉં છું ને, જ્યારે ડિબેટ ચાલુ થશે ને, તો ડિબેટ્સ અંદર જે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ છે એમાં હું તમને બધા એના સવાલ ના સમાધાન કરી દઈશું. આજે ઓમ તત્સત દ્વારા અને જીતેન્દ્રભાઈ પિંડોરિયા દ્વારા અમારી શાળા શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં સેમિનારનું આયોજન થયું હતું. તેમનો ઉદ્દેશ્ય એ છે કે ધ્યાન કરવું, પરંતુ સાચી રીતે ધ્યાન કરવું, અને બાળકની અંદર એ બુદ્ધિનો વિકાસ કરવો કે જેનાથી આગળ જતાં એ અખંડ ભારતનું નિર્માણ કરી શકે, સાચી રીતે નિર્માણ કરી શકે. અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ અત્યારે મોટા લોકોને હવે આપણે ઘડતર કરવું થોડું અઘરું આવે છે. જો બાળકને આપણે પહેલેથી જ, એટલા માટે એમણે શાળાઓને સિલેક્ટ કરી છે કે અમે શિક્ષકોને પણ એ લોકો જ્ઞાન આપે છે અને અમે બાળકોમાં નાખશું એ જ્ઞાન. અને સાયકોલોજીથી
સનાતન ધર્મની સાથે એ અમને જે અંધશ્રદ્ધાઓ છે એ દૂર કરે અને વિજ્ઞાનના સાયન્સની નજરથી અમને એ શીખવાડે છે કે કઈ રીતે આપણે બાળકોને શીખવાડવું અને કઈ રીતે એ માઇન્ડ છે એનું એ રીતે સેટ કરશે કે જેનાથી અખંડ ભારતનું નિર્માણ કરે, અંધશ્રદ્ધા દૂર થાય અને વૈજ્ઞાનિક રીતે સાચો અર્થ બધું સમજી શકે. આપની શાળામાં આવ્યા કેટલા શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને શું અનુભૂતિ થઈ આપને? અમને આજે 40થી 50 શિક્ષકોએ ભાગ લીધો અને ખરેખર ખૂબ સારી અનુભૂતિ થઈ. એક અલગ વેમાં જ એમણે અમને બધું શીખવાડ્યું અને આજે તો સમયની થોડી પાબંદી હોતા અમે એક સ્ટેપ સુધી જઈ શક્યા છીએ અને એમણે કીધું છે કે આગળ પણ અમારી સાથે સેમિનાર કરશે જેમાં અમને બહુ ઊંડું જ્ઞાન, જે ધ્યાનના જે 7 આપણા ચક્ર હોય છે એના વિશે પણ એ અમને સમજ આપશે. મેડમ, વાત કરીએ તો આજની જે જનરેશન છે એ ધર્મની સાથે સાયન્ટિફિક વધારે માને છે, સાયન્સમાં, અને એ કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ વાત છે એને સાયન્સની, વિજ્ઞાનની એરણ ઉપર રાખી અને કરતા હોય છે. તો એ વિશે શું કહેશો? આજનું બાળક અને આજનો યુવા છે ને ખૂબ જેને કહીને કે માનસિક રીતે વિચલિત થઈ ચૂક્યું છે અને એને આપણે ધ્યાન દ્વારા અને આ સાયકોલોજી દ્વારા, સાયન્સ દ્વારા શીખવાડવાની ખૂબ જરૂર છે. તો જ એ સારી રીતે વિચાર કરી શકશે, સાચો વિચાર તો કરી શકશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.